આ છે ને સૌથી કટોકટીનો કાળ છે. અત્યારના ટાઈમમાં જો કોઈ પણ એક દેશ સૌથી સલામત અને આર્થિક દ્રષ્ટિએ પણ સમૃદ્ધિ પોતાની સાચવી લેવો હોય તો એ એક જ દેશ છે. અત્યારે તમે 35 પકડીને ચાલો, 35 તો આવશે જ, પછી ઘટતા ઘટતા એ 3 કે 4 રૂપિયા. ટ્રમ્પ ઇઝ અ ટ્રમ્પ કાર્ડ ફોર ઇન્ડિયા. તમારે તમારા ઘરની બચત આવતા 1 વર્ષ માટે વાપરવી પડશે. આવતા 1 વર્ષની કેશ ઘરમાં જમા કરી, આવતા 6 મહિનાથી 1 વર્ષનું રાશન ઘરમાં જમા કરી લો. એટલે અત્યારે સોના પાછળ પૈસા બગાડવાને બદલે તમે તમારા સેવિંગ્સને વધારો, કે તમને કદાચ એવું પણ બને કે બેંકો પાસે પૈસા હશે, એમથી પૈસા નહીં મળે, તમારે ચેકથી પૈસા કાઢવા પડશે. ડિરેક્શન છે એમાં. હું તમને કહીશ કે આ 1 વર્ષ પણ ક્યારે આવશે? 2030 પછી. બંને ત્યાં સુધી સેફ ગેમ, સલામત જે કરવું એ કરો. એક સેફ રકમ પહેલા ઊભી કરી દો. ટ્રમ્પ લીધે. ટ્રમ્પ 200 રૂપિયા સુધી, એવું કહી શકાય કે પેટ્રોલના ભાવ પણ 200 રૂપિયા થઈ શકે. આજે છે ને ઘણી બધા લોકોને એક વોરનો ડિલેમા છે. અત્યારે મોદી સાહેબે કીધું કે ગોલ્ડ ના લેશો, તો આપને શું લાગે છે, ગ્રહોની શું દશાના હિસાબે શું વોર હજી વધી શકે છે? શું આપનું મંતવ્ય છે? એ વોર તો તમારે જૂન જુલાઈ 2027 પકડી ચાલો. ઓકે, હજી 1 વર્ષ સુધી વોર. જૂન જુલાઈ 2027 સુધી, મતલબ એમ માની લો કે જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે ત્યાં સુધી વોર બંધ નહીં થાય. કદાચ માની લો કે ઈરાનનું વોર બંધ થયું, માની લો એક વખત, તો ક્યાંક બીજો મોરચો ચાલુ હશે. બરાબર. ચીન સાથેની એમની મુલાકાત પણ અત્યારે ચાલુ છે જ. 3 દિવસ ફરીને આવ્યા હજુ હમણાં જ, પણ 0. તાઇવાનનો પ્રોબ્લેમ જે છે જ. એટલે એ ઈરાન કદાચ સોલ્વ થશે, માની લો કે, એ બી શક્યતાઓ સૌથી ઓછી છે, મિનિમમ છે, પણ છતાંય માનો કે કદાચ થશે તો પણ જ્યાં સુધી ટ્રમ્પ 2027ના જૂન જુલાઈમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી દૂર નહીં થાય ત્યાં સુધી આ વોર નહીં અટકે. આ વોર અને ટ્રમ્પની વિદાય, આ બે સાથે થશે. મતલબ વોરની વિદાય અને ટ્રમ્પની વિદાય. એટલે એવું કહી શકાય કે 2027 સુધીનો સમય, હા, જૂન જુલાઈ, આખા વિશ્વ માટે થોડું કપરું સમય રહી શકે છે, જેમાં આપણે ધ્યાન રાખવાની જરૂરત છે, સાવચેતી રાખવાની જરૂરત છે, ફાલતુ ખર્ચાને એવોઇડ કરવાની જરૂરત છે, ફાલતુનું ટ્રાવેલિંગને એવોઇડ કરવાની જરૂરત છે, કારણ કે ટ્રમ્પ અને વોર બે વસ્તુ હંમેશા ભેગી થઈ રહી છે. આ છે ને સૌથી કટોકટીનો કાળ છે. હું તમને એક ફરી ખાસ વસ્તુ કહું. અત્યારના ટાઈમમાં જો કોઈ પણ એક દેશ સૌથી સલામત અને આર્થિક દ્રષ્ટિએ પણ સમૃદ્ધિ પોતાની સાચવી લેવો હોય તો એ એક જ દેશ છે, ઇન્ડિયા. તમે યુકેમાં છો, યુએસએમાં છો, કેનેડામાં છો, દુનિયાના બીજા કોઈ પણ દેશમાં છો, તો એક કામ કરો કે ત્યાં તમારી જે કોઈ પ્રોપર્ટી હોય, જે કંઈ તમારી કેશ હોય કે જે કંઈ હોય, એ બંને એટલું પ્રોપર્ટી હોય તો વેચી દો. આજે ભાવ આવશે, કાલે ભાવ નહીં આવે. શું વાત છે? તો અત્યારે વેચો, બને ત્યાં સુધી ઇન્ડિયામાં સેવિંગ કરો, ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરો. પણ ફરી કહીશ કે તમારો આરોવારો હિન્દુસ્તાન વગર નથી, તો બને એટલા વહેલા પાછા આવી જાઓ. એટલે એક ક્રિટિકલ સિચ્યુએશન જઈ રહી છે, જેની અંદર જો તમે ઇન્ડિયામાં તમારું પોર્ટફોલિયો શિફ્ટ કરશો, વર્લ્ડ વાઇડ જે પણ એનઆરઆઈસ છે એમના માટે પણ આ વસ્તુ બહુ અગત્યની છે, કેમ કે વોરની ઇફેક્ટ ઇન્ડિયામાં નહીં પણ આખા વર્લ્ડમાં પડી રહી છે, અને ઇન્ડિયા કરતાં બહુ જ ખરાબ ઇફેક્ટ વર્લ્ડના ઘણા બધા દેશોમાં પડી રહી છે. અને જો તમે પ્રોફિટ બુક નહીં કરો, તમારી પ્રોપર્ટીઝ એક્સ્ટ્રા વેલ્થને તો તમે ત્યાંથી શિફ્ટ નહીં કરો, તમને લાગે છે કે અમેરિકા સારું છે ને એકના અત્યારે 96 થઈ રહ્યા છે, તો મે બી તમને એવું લાગી રહ્યું છે કે ડોલરમાં બહુ મોટું કરેક્શન આવી શકે. $1 is equal to 3 to 5 રૂપિયા. એટલે $1 3 થી 5 રૂપિયા સુધી પણ આવી શકે. એવું કેમ? કઈ ગણતરી પ્રમાણે? આપણે ટ્રમ્પ, ઓકે, એ તમારો ટ્રમ્પ કાર્ડ છે ઇન્ડિયા માટે. ટ્રમ્પ ઇઝ અ ટ્રમ્પ કાર્ડ ફોર ઇન્ડિયા. કે ઇન્ડિયાનું જે કંઈ સારું થશે એના માટે સીધા કે આડકતરા ટ્રમ્પ જવાબદાર હશે. કારણ કે એમની નીતિઓ એટલી નેગેટિવ છે, એટલી ખરાબ છે, માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે અથવા તો એક નામ માટે, કે સૌથી પહેલા અમેરિકાનું સત્યાનાશ કરશે, એ પછી બાકીના દેશો એમની સાથે જે જોડાયેલા છે એમનું ક્યાંક ને ક્યાંક ખરાબ કરશે, અને છેવટે એમના દેશના લોકો જ એને અલવિદા કહી દેશે. અને ત્યાં સુધી મે બી ડોલર ખાસું એવું તૂટી શકે. અત્યારે તમે 35 પકડીને ચાલો, 35 તો આવશે જ, પછી ઘટતા ઘટતા
એ 3 કે 4 રૂપિયે એટલે આવશે. આવનારા 5 થી 10 વર્ષમાં જે અત્યારે લોકો $100 જોઈ રહ્યા છે, એ આવનારા સમયમાં $35 આવવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે 2034. 2034 સુધી. એટલે આવનારા 10 વર્ષનું જો તમે પ્લાનિંગ કરતા હોય કે ભાઈ ઇન્ડિયામાં રોકાણમાં રિટર્ન શું મળશે, તો ડોલર ખાલી તમે કન્વર્ટ કરી નાખશો તો એ બહુ મોટા બહુ પૈસા. મોટો વાત. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અત્યારે લોકોને લાગી રહી છે કે જે મોદી સાહેબે કીધું કે ગોલ્ડ ના લેશો. એટલે તમારું શું માનવું છે કે આવનારા 1 વર્ષમાં જે રીતે ઘણા બધા જ્યોતિષો, ઘણા બધા યુટ્યુબ ચેનલોમાં અત્યારે આવી રહ્યું છે કે ગોલ્ડમાં બહુ મોટી રેલી આવવાની છે, અને ઘણા બધા કહે છે કે દેશને ગોલ્ડથી ફોરેક્સ રિઝર્વ જઈ રહ્યું છે એટલે ગોલ્ડ ના લેશો. ઘણા બધા લોકોના ઘરોમાં પ્રસંગો આવવાના હોય આવનારા 6 મહિનામાં, વર્ષમાં, તો એમને એકચ્યુઅલી શું કરવું જોઈએ? ગોલ્ડ લેવું જોઈએ કે ના લેવું જોઈએ કે વેટ એન્ડ વોચ કરવું જોઈએ? અત્યારે વેઇટ એન્ડ વોચ કરો. એટલા માટે કે હવેના જે ટાઈમ છે ને, તમે માનો કે સોનું ખરીદ્યું તો પણ તમારે એ સોનું કાઢવું પડશે. તમારે તમારા ઘરની બચત આવતા 1 વર્ષ માટે વાપરવી પડશે. મારા જેટલા ક્લાયન્ટ્સ છે, જેટલા ઓળખીતા છે, એ બધાને કહું છું, હા, તમને પણ કહું છું, આવતા 1 વર્ષની કેશ ઘરમાં જમા કરી લો. બરાબર. 1 વર્ષની કેશ જોઈએ તમારા ઘરમાં, મિનિમમ 6 મહિનાની તો જોઈએ જ. આવતા 6 મહિનાથી 1 વર્ષનું રાશન ઘરમાં જમા કરી લો. આમાં જે શક્ય હોય એટલું કરી લો. એટલે અત્યારે સોના પાછળ પૈસા બગાડવાને બદલે તમે તમારા સેવિંગ્સને વધારો. કારણ શું છે, ડિજિટ્સ અથવા તો ડિજિટલ યુગ આ 1 વર્ષમાં એવો આથમવાનો છે કે તમને કદાચ એવું પણ બને કે બેંકો પાસે પૈસા હશે પણ તમને એટીએમથી પૈસા નહીં મળે, તમારે ચેકથી જ પૈસા કાઢવા પડશે. એવો પણ ટાઈમ આવશે જ્યારે ચેકની લાઈનો લાગશે. બરાબર છે. આ 1 વર્ષ હું પણ કહું છું, મોદીએ કદાચ એમની દેશની ઇકોનોમીની દ્રષ્ટિએ કીધું હશે, બરાબર છે. હું તમને જ્યોતિષની દ્રષ્ટિએ ઓલ ઓવર 2026 અને 27 વર્ષનું જે કંઈ પ્રિડિક્શન છે, ડિરેક્શન છે, એમાં હું તમને કહીશ કે આ 1 વર્ષ તમારી બચતને બંને એટલી વધારે જમા કરો, ઘરમાં રાખો, કેશ રાખો. બરાબર છે. સોનું પણ તમારે વેચવું જ પડશે. તો બેટર છે કે જેટલી કેશ, જેટલું અનાજ, જેટલા સેવિંગ્સ, તમારી જરૂરિયાતો, સિક્યોરિટીઝ, જે કંઈ કરવું પડે આ 1 વર્ષમાં તો કરો અને કરો. સોનું પછી મળશે, પણ જો અહીંયા તમને પ્રોબ્લેમ થાય 1 વર્ષમાં, તો એ જે ગરીબી તમને આપશે એ ગરીબીને રિકવર કરતા 10 વર્ષ લાગશે. બરાબર છે. એટલે એક ખરાબ સમય ચાલી રહ્યું છે આખા વિશ્વનો, જે બહુ સમજી વિચારીને કામ કરવાની જરૂર છે. તો તમારું રિયલ એસ્ટેટ માટે શું માનવું છે કે આ સમયે રિયલ એસ્ટેટ માટે શું લાગે છે? જો તમે પોશ એરિયામાં રહેતા હો તો ખરીદો. બરાબર. તમારી પાસે શક્તિ હોય અર્બન એરિયામાં ખરીદવાની તો ખરીદો. રિયલ એસ્ટેટ ભવિષ્યમાં એના ભાવ વધશે, બરાબર છે. સારા ભાવ આવશે. પણ ક્યારે આવશે? 2030 પછી. ઓકે. તમારી પાસે 2030 પછીનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો પ્રોપર્ટી, કોઈ પણ મિલકત ખરીદો. એટલે જે લોકોનો કોન્સેપ્ટ છે કે ભાઈ 2030 સુધી પૈસા જોતા જ નથી, એ લોકો માટે રિયલ એસ્ટેટ એ બેસ્ટ છે. સૌથી બેસ્ટ. અને ઇક્વિટી માર્કેટ માટે શું લાગી રહ્યું છે? ઇક્વિટી માર્કેટમાં પણ હું તમને સેમ જ વસ્તુ કહીશ. એમાં પણ સેમ જ વસ્તુ કહીશ. 2030 સુધી શાંતિ રાખો. બંને ત્યાં સુધી સેફ ગેમ. સલામત જે કરવું એ કરો. એક સેફ રકમ પહેલા ઊભી કરી લો. બરાબર છે. 2030 સુધીની સેફટી ઊભી કર્યા પછી બાકીની રકમમાંથી તમારે જે કરવું હોય એ કરો. બરાબર છે. પણ 2030 સુધીની રકમ તમારી પાસે આજે અત્યારે હોવી જોઈએ. તો તમને ક્રૂડ વિશે શું લાગી રહ્યું છે કે જે રીતે ક્રૂડના ભાવ 110 થઈ ગયા છે અને હજી ઈરાન કહે છે કે અમે $200 લઈ જઈશું ક્રૂડને? લઈ જશે. ટ્રમ્પ લઈ જશે. ટ્રમ્પ $200 સુધી? એટલે ક્રૂડના ભાવ અગર $200 થાય તો આપણું પણ અહીંયા જે પેટ્રોલ અત્યારે $100 મળે છે, તો એવું કહી શકાય કે પેટ્રોલના ભાવ પણ $200 થઈ શકે છે? 250 સુધી પેટ્રોલના ભાવ પણ થઈ શકે છે. એટલે આ બહુ મોટી વસ્તુ છે અને જે આવનારા 1 વર્ષમાં બની શકે છે. એટલે મેન્ટલી આપણે તૈયાર રહેવાની જરૂરત છે. ઘણી બધી વસ્તુઓ એવી થશે કે જે આપણે વિચારી પણ નહીં હોય. અને આમાં એવું પણ લાગી શકાય કે સરકારે જ બધું કર્યું છે, કેમ કે વર્લ્ડ વાઇડ ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે. પણ એક વસ્તુ છે, આ વસ્તુને ઇન્ડિયા જો આજની સરકાર ટકી રહી તો આ જ વસ્તુને ઇન્ડિયા જે કહે ને કે આપદામાં અવસર, એટલે ઇન્ડિયા પાસે જે કંઈ સોર્સિસ છે ક્રૂડના ને એના,
મતલબ ખનિજના ને એના શોધખોળ સંશોધન ચાલુ થઈ જશે. એ વસ્તુ તમને 2030-32 પછી ઇફેક્ટ બતાવશે કે પેટ્રોલ ફરી 100થી નીચે આવશે. બરાબર. પણ ત્યાં સુધીમાં તમે 250ની ગણતરી કરીને ચાલી શકો. જેટલો વોર લંબાશે પણ દુનિયામાં સૌથી સસ્તું પેટ્રોલ ઇન્ડિયામાં છે. બરાબર છે. એ તો અત્યારે પણ દેખાઈ રહ્યું છે કે વિશ્વમાં અત્યારે સૌથી સસ્તું પેટ્રોલ ઇન્ડિયામાં જ છે. થેન્ક્સ ટુ મોદી. હા, એ માટે તમારે કહેવું પડશે, તમે એના તરફેણમાં હો એની વિરુદ્ધમાં હો. જો આ સમયે મોદી અહીંયા ન હોત, હું કોઈ જાતના બાયસ વગર કહું છું, તો તમારા ઇન્ડિયામાં ગરીબી તો છોડો, પેટ્રોલ અત્યારે જ ઓછામાં ઓછું 200 રૂપિયાનો ભાવ હોત. બરાબર છે. બરાબર જે રીતનો પાછલો અનુભવ છે હા એમાં અત્યારે 200 હોત. થેન્ક્સ ટુ મોદી. બરાબર. આ તમે સ્વીકારો ન સ્વીકારો, એના અંધભક્ત હોત તો પણ, એનો વિરોધી હોત તો પણ, થેન્ક્સ ટુ મોદી તો થેન્ક્સ ટુ ભગવાન કે એને આપણા માટે મોદીને મોકલ્યા છે. તો ઘણી બધી વસ્તુઓ આજે આજના સેશન્સમાં આપણે સમજાય છે. બીજું કંઈ જો આજના સમયમાં આવનારો સમય જે 1-2 વર્ષનું ખરાબ આવી રહ્યું છે એના માટે કોઈ માર્ગદર્શિકા કે જે વસ્તુ અમે ફોલો કરવી જોઈએ. એક તો આપણે સ્વાધ્યાય કીધું, ક્રિએટિવિટી કીધી, જે છે એ પોતાનું પરફોર્મન્સ સુધારવાનું છે, સેવિંગ્સ વધારવાનું છે. એના સિવાય બીજી કોઈ વસ્તુ જે આવનારો ખરાબ સમય જે વર્લ્ડ વાઇડ આવી રહ્યું છે, 2027 સુધી તો યુદ્ધોનો સમય છે ને એના પછી પણ 3-4 વર્ષ હજી ઘણા બધા ખરાબ આવી રહ્યા છે. તો એ સમયમાં શું કરવાની જરૂરત છે એઝ અ અમારા વ્યુઅર તરીકે? પારિવારિક બનો, પારિવારિક, ઓકે. સામાજિક બનો, સામાજિક, ઓકે. પરિવાર સાથે જોડાઓ, બરાબર છે. માતા પિતા સાથે, કાકા કાકી સાથે, બરાબર મામા છે. મામી સાથે, ફોઈ ફુવા સાથે. આ ટાઈમ એવો છે કે તમને આશ્વાસનની, ખભાની જરૂર પડશે. બરાબર છે. આ એક વર્ષ તમારા માટે ઘણું મોટું લેસન લઈને આવશે. તમને માણસની કિંમત ખબર પડશે, સંબંધોની કિંમત ખબર પડશે. તો બરાબર. અત્યારથી એ સંબંધોની માવજત કરવાનું શરૂ કરી દો. મમતાની માવજત, સંબંધોની માવજત, સ્નેહની માવજત, સંવેદનશીલતા, આ બધું જ બને એટલું વધારો. ભાઈ ભાઈ બનો, બરાબર છે. પરિવારને બને એટલો મોટો કરો. બરાબર છે. ભલે કદાચ અલગ અલગ રહો પણ એકબીજા સાથેની મમતાને વધારો. બહુ જરૂર પડશે, બહુ જરૂર પડશે તમને કહું. બરાબર છે. તમારી પાસે ખાવા પીવાનું છે પણ તમે આ એક વર્ષમાં એવા એકલા પડશો ને, કારણ કે તમારે ઘરે રહીને બધું કરવું પડશે. વર્ક ફ્રોમ હોમ આવવાનું જ છે. સ્ટાર્ટ હજુ હમણાં થયું છે, હજુ તો ઘણું આગળ વધશે. પણ એકલા ઘરમાં ક્યાં સુધી રહેશો? બરાબર છે. તમે 2 જણા હશો તો એકબીજાને કેટલી હૂંફ આપશો, કેટલી આપશો? પછી તો ઝઘડા થવા લાગે છે. એટલે તમારે બીજાની જરૂર પડશે. બરાબર તો છે. ફેમિલિયર બનો, બરાબર છે. એકબીજાની એક નવું ફેમિલી ઊભું કરો, પડોશીઓ સાથે ફેમિલી ઊભું કરો, મિત્રો સાથે ફેમિલી ઊભું કરો. બરાબર છે. આ એક વર્ષમાં તમને માનવીય સંવેદનાઓની એટલી બધી જરૂર પડવાની છે ને, તમારી સામે લાશો હશે ત્યારે તમારા ખભે હાથ મૂકનાર કોઈ જોઈશે કે બેટા ચાલ હવે ઘરે ચાલ. એટલે કોવિડ જેવી સિચ્યુએશન ફરી કોઈ આવી. પણ આવે, વોર આવે, બરાબર છે. ભૂખમરો આવે, બરાબર છે. મારામારી આવે, કોમવાદ આવે, સાંપ્રદાયિકતા આવે, આ બધું જ આવી શકે છે આ આવનારા ક્રૂરતાની હદ તમને દેખાશે. સમયમાં. બરાબર છે. આ એક વર્ષમાં તમને માણસ કેટલો વધારેમાં વધારે ક્રૂર બની શકે છે, નિષ્ઠુર બની શકે છે. બરાબર છે. અમુક ચોક્કસ લોકોની તમને એ વૃત્તિ દેખાશે બરાબર છે. કે એ લોકો તમને ખતમ કરવા માટે બધું જ કરશે. બરાબર છે. એ ટાઈમે તમારી અંદર તમારી પોતાની તાકાત, તમારી સામાજિક પારિવારિક તાકાત જ કામ લાગશે. એકતા, એકતા. એકતા અત્યારે સૌથી વધારે જરૂર છે. હિન્દુઓને ખાસ કહું છું, જાગ.